મિત્રો, તો સ્વાગત આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે જવાનું સિવંજ ગામે જે કુંટેલા હનુમાનજીનું જે મંદિર આવેલું તો ગાડી। અને મિત્રો મંદિર પણ બહુ પૌરાણિક છે, તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો, તો બહુ મજા આવશે જોવાની। તો આજે અમે 3 જણા નીકળી ગયા બાઇક લઈને, જોઈ લો। તો ફાઇનલી આપણે કુંટેલા હનુમાનજી મંદિર પહોંચી ગયા હતા। અને મિત્રો જોઈ લો, કંઈક આ પ્રકારનું અત્યારે મંદિરનું વ્યૂ છે। અને સરસ મજાનું અહીંયા શાંતિમય વાતાવરણ પણ તમને મળી જવાનું। તો મિત્રો મંદિરના આપણે મૂર્તિની વાત કરીએ તો આ મંદિરની મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી છે, એવું પણ અહીંયા જાણવા મળેલું। અને મંદિરનું વ્યૂ કંઈક બહારથી તમે જોશો એટલે આ પ્રકારનું જોવા મળી જવાનું। તો ચલો આપણે પગથિયા ચડીને આપણે જઈએ હનુમાનજીના દર્શન કરવા। તો મિત્રો અત્યારે કોઈ પબ્લિક નથી, તો આજે થયો શુક્રવાર એટલે ખાસ કરીને કોઈ પબ્લિક તો નથી, પણ દર શનિવારે અહીં બહુ પબ્લિક હોય, તો તમે પણ જરૂર આવજો। અને ઘણા બધા એવા ભક્તો પણ હોય કે જે ચાલતા પણ અહીં આવે। તો મિત્રો આ મંદિર ઇતિહાસથી પણ બહુ જ જોડાયેલું। તો મિત્રો હનુમાનજીના મંદિરની બાજુમાં જ કાલ ભૈરવ દાદાનું પણ અહીં મંદિર છે, તો તમે એના પણ દર્શન કરી શકો છો મિત્રો। તો જોઈ લો, આ છે કાલ ભૈરવનું મંદિર। અને મિત્રો મંદિરની બાજુમાં જ એક જૂની એક ઓયડી પણ હ, એની અંદર મિત્રો જે જૂની મૂર્તિ હ એ હ, તો એના પણ તમે દર્શન કરી શકો છો। તો અત્યારે તો એ બંધ હ એટલે આપણે નહીં। મિત્રો મંદિરની જોડે કાલ ભૈરવ દાદાનું મંદિર, અને કાલ ભૈરવ દાદાના મંદિરની એક્ઝેક્ટ જોડે જ આ વાવ તમે જોઈ શકો છો। તો જોઈ લો મિત્રો, અત્યારે થોડુંક ઘાસ ને એ બધું લાગી ગયું, પણ આ વાવ પણ બહુ જ વર્ષો જૂની વાવ અહીં આગળ। તો આવવાનું ભૂલતા નહીં। અને હા, તો આપણે કુંટેલા હનુમાનજીનો બ્લોગ, તો બ્લોગને આપણે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો જેથી કરીને મેં નવા વિડીયો લાવી શકીએ। તો ફરી મળીએ નવા બ્લોગની અંદર। જય માતાજી, જય હનુમાનજી।